નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. દોસ્તો, મનુષ્ય પોતાની જીવનની દરેક પરેશાનીઓને દૂર કરવા માટે હંમેશા ભગવાનની ભક્તિ કરે છે. આમ જોવામાં આવે તો દરેક સમયે વ્યક્તિના જીવનમાં અમુક પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન થતી રહે છે. તેમાંથી છુટકારો મેળવવા માટે તે વ્યક્તિ ભગવાનની ભક્તિમાં લાગેલ રહે છે. અને એવું કહેવામાં આવે છે કે ભગવાનની ઉપાસના કરવાથી જીવનની સમસ્યાઓ ઓછી થાય છે. કોઈ વ્યક્તિની ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે તો જીવન ખુશહાલ બને છે. આ સંસારમાં એવી બહુ બધી શક્તિઓ છે જેમને આપણે ભગવાનના રૂપમાં માનીએ છીએ. લોકો દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે મંત્રોચ્ચાર, પઠન, દાન, પુણ્ય જેવા કાર્યો કરે છે. જો કોઈ પોતાની સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેનાથી દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને અશક્ય લાગતા કાર્યો પણ શક્ય થઈ જાય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે અખા ત્રીજના દિવસે માતા લક્ષ્મીના મંત્રના જાપ વિશે વાત કરવાના છીએ. જો આ મંત્ર આપ આખા દિવસમાં ગમે ત્યારે જાપ કરો છો તો તમારા ઉપર પણ માં લક્ષ્મીની કૃપા વરસશે. માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અને મિત્રો, આપે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ જ સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે અમારી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે. જો આપને આવા વિડીયો જોવા ગમતા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. જો તમે આ દિવસે કેટલાક સરળ ઉપાય કરો છો તો તમને તેનાથી અનેક પ્રકારના ફાયદાઓ મળી શકે છે. દોસ્તો, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ દિવસે પૂજન, દાન, તંત્ર મંત્ર સિદ્ધિથી લાભ મેળવવામાં આવી શકે છે. આજે આપણે એવા કેટલાક સરળ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે અક્ષય તૃતીયા પર કરવાથી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકાય છે અને તમારા જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. દોસ્તો, હંમેશા જોવામાં આવ્યું છે કે વ્યક્તિને પોતાના ઘર પરિવારમાં કોઈને કોઈ પરેશાનીથી પસાર થવું પડે છે. ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે અને ઘરમાં બરકત નથી થઈ શકતી. તેના સિવાય રોજગાર સંબંધી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. જો તમારા જીવનમાં પણ આવી જ કંઈક સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે તો તમે અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજના દિવસે આ મંત્રનો જાપ કરવો જોઈએ. જે મંત્ર વિશે આપણે જાણીએ તો આ મંત્ર છે, તમે મિત્રો ધ્યાનથી સાંભળજો. મંત્ર છે ઓમ નમો ભાગ્ય લક્ષ્મય ચ વિદ્મહે અષ્ટલક્ષ્મય ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. મિત્રો, આ મંત્રનો જાપ 51 માળા કરવાની છે અને પછી પણ એક માળા જ્યાં સુધી કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ તમારે આ મંત્રની એક માળા કરવાની છે અને અક્ષય તૃતીયાના દિવસે આ મંત્રની 51 માળા કરવાની છે. મિત્રો, આ મંત્રના દૈનિક જાપથી તમને તથા તમારા પરિવારને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિને આ મુશ્કેલ મંત્રનો પાઠ કરવામાં કોઈ મુશ્કેલી થઈ રહી છે તો આવી સ્થિતિમાં તમને લક્ષ્મી એકાક્ષરી મંત્ર શ્રી નો જાપ કરી શકો છો. મંત્ર છે શ્રી. જો તમે તેનો 12 લાખ વખત જાપ કરો છો તો લક્ષ્મીજી પ્રત્યક્ષ થઈ જાય છે અને તમારા ઘર પરિવાર ઉપર માં લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. દોસ્તો, વ્યક્તિને વ્યાપાર, દુકાન, ફેક્ટરીથી સંબંધિત કોઈને કોઈ મુશ્કેલીમાંથી પસાર થવું પડી જાય તો આ સિવાય જો પરિવારમાં કોઈ વાદ વિવાદ હોય તો તમે અક્ષય તૃતીયાના દિવસે ચાંદીના ડબ્બામાં શુદ્ધ સિંદૂર રાખીને 11 ગોમતી ચક્ર રાખ્યા પછી તમારે આ ઉપરોક્ત જે આગળ આપણે મંત્રની વાત કરી તે મંત્રનો જાપ કરીને પૂજા કરવી જોઈએ. તમે આ ડબ્બીને તમારા પોતાના ધન રાખવાના સ્થાન અથવા તો તિજોરીમાં રાખો છો તો તેનાથી તમને ફાયદો જરૂર મળે છે. તમે અક્ષય તૃતીયાના દિવસે રજત
અથવા તામ્રના વાસણમાં કમળઘટ્ટા ભરી લો અને તેના ઉપર મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો. તે પછી તેને તમે કેસરથી ચોખાને રંગી અને પ્રતિ યંત્ર 1 અથવા 2 દાણા અર્પિત કરો. અને આ બધા ચોખાના દાણાને એકઠા કર્યા પછી ખીર બનાવી લો અને કન્યાઓને ખવડાવી શકો છો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા તથા તમારા પરિવાર ઉપર ઉતરશે. દોસ્તો, આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ના ભૂલતા. ધન્યવાદ.